Subscribe now and press the bell icon. Never miss an update. जय जय बोलो आनंद अंबे मातनी जय 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 अंबे मातनी जय काली मातनी जय अंबे मातनी जय काली मातनी जय दुर्गा मातनी जय काली मातनी जय दुर्गा मातनी जय काली मातनी जय जय बोलो आनंद अंबे मातनी जय 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 दुर्गा मातनी जय काली मातनी जय हे दुर्गा मातनी जय काली मातनी जय दुर्गा मातनी जय उमा मातनी हे जय दुर्गा मातनी जय उमा मातनी जय 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 बोलो आनंद अंबे 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 मातनी जय 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 बोलो आनंद चामुंडा मातनी जय 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 बोलो आनंद चामुंडा मातनी जय अंबे मातनी जय खुड़ियार मातनी जय अंबे मातनी जय खोड़ियार मातनी जय अंबे मातनी जय ब्रह्माणी मातनी जय अंबे मातनी जय रमाणी मातनी जय 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 बोलो आनंद अंबे मातनी जय 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 बोलो आनंद अंबे मातनी जय 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 बोलो आनंद अंबे मातनी जय 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 बोलो आनंद अंबे
જય બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની બોલો જગદંબે માત કી જય. ભગવાન શ્રી ભાલેશ્વરના ચરણોમાં કોટી વંદન, શ્રી મહાકાલીના ચરણોમાં કોટી વંદન, આદિશક્તિ સહિત નવદુર્ગાઓ ના ચરણોમાં કોટી વંદન, ભગવાન ગુરુ દત્તાત્રેયના ચરણોમાં કોટી વંદન, આપણા ક્ષેત્ર અધિષ્ઠાતૃ ભગવાન શ્યામ સુંદરના ચરણોમાં કોટી વંદન, આપણા તીર્થ અધિષ્ઠાતૃ દ્વારકાધીશના ચરણોમાં કોટી વંદન. અને જેના સાનિધ્યમાં આપણે બધા છીએ, જે પરાંબાનું સાક્ષાત સ્વરૂપ છે, કે જેનાથી આપણે આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક ત્રિગુણાત્મક તાપો છે એ ટાળનાર એવું શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ, કે જેમાં આદિશક્તિનો વાસ છે, ચતુષ્ષષ્ઠી કહેતા 64 યોગીનીઓ, નવદુર્ગાઓ સહિત માં પરાંબા છે, જ્ઞાનનો નિધિ એવા શ્રીમદ દેવી ભાગવત ને કોટી કોટી પ્રણામ કરી અને કથામાં પ્રવેશ કરીએ. આજે કથાનો 9મો દિવસ એટલે કે અંતિમ દિવસ છે. મા જગદંબાના ગુણગાન ગાશું. પણ આજે 9મા દિવસની જે કથાઓ છે એ આપણા જીવન સાથે વણાયેલી છે. તો ચાલો કથામાં પ્રવેશ કરીએ. તો કાલે આપણે મન્વંતરાદિ 14 મન્વંતરો જોયા. એ મન્વંતરોના સમયમાં માં પરાંબા પ્રસન્ન થઈ દુષ્ટોનો વધ કરે છે. આ ઉપરાંત ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને શક્તિ સ્વરૂપા જગદંબાઓ અર્પણ કરી કાલી, લક્ષ્મી, સરસ્વતી મા જગદંબા ઉમાના વિગ્રહમાંથી શક્તિપીઠોની સ્થાપનાઓ થઈ. બધી જગદંબાઓનું આપણે સ્મરણ કર્યું, એના તીર્થો ક્યાં છે એ પણ જોયું. અને પછી પુરુષની પ્રકૃતિ, પ્રકૃતિમાંથી માં જગદંબાઓની પંચદેવીઓ અને એથી વિશેષ દેવીઓની કથાઓ કાલે આપણે જોઈ. મન્વંતરો એમાં જગદંબાઓએ ક્યારેક ક્યારેક અવતારો ધારણ કર્યા છે. દેવોની રક્ષા કરવા માટેથી, મનુષ્યોની રક્ષા કરવા માટેથી કેવી રીતે રક્ષા કરી છે એના સહિત કથાઓ જોઈ. અંતિમ કથા આપણે કાલે સાંજે ભ્રામરી દેવીની જોઈ. જગદંબા એ ભ્રમરોને આજ્ઞા આપીને ભ્રમરોએ રાક્ષસોનો વધ કર્યો, એટલા માટે એ માં જગદંબા ભ્રામરી દેવી કહેવાના છે. કે જેનું આ 14 મનુઓ છે એ સ્તવન કરે છે, ભ્રામરી દેવીની ઉપાસના કરે છે. એનું ચરિત્ર જોયું. આજે આપણે કથામાં પ્રવેશ કરીએ કે બોલો જગદંબા માત કી જય. આજે હવે બધા નીતિ નિયમો, પૂજનમાં ઉપયોગી બધું એ જોવાનું છે.
ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદજી, હું આપને બ્રાહ્મણોનું કલ્યાણ કરવા વાળા જે આચરણ છે એનું વર્ણન કરું છું. કે બ્રાહ્મણોનું આચરણ છે કેવું હોવું જોઈએ. તો પ્રથમ બતાવ્યું છે કે બ્રાહ્મણોએ સૂર્યોદયથી પહેલા ઉઠી અને નિત્ય નૈમિતિક કર્મ કરવા જોઈએ. બ્રહ્મ કર્મ કરવું જોઈએ. સંધ્યા વંદન આદિ ગાયત્રી સંધ્યા કરવા જોઈએ. એના વગર બ્રહ્મ તેજ છે એ પ્રાપ્ત નથી થતું, જ્ઞાન પણ પ્રાપ્ત નથી થતું. ગાયત્રી મંત્રનો મહિમા કાલે બતાવ્યો. એક વખત ગાયત્રી મંત્ર થાય તો સંપૂર્ણ દિવસના દોષમાંથી મુક્ત થઈએ છીએ. 10 ગાયત્રી મંત્રથી રાત્રિ અને દિવસના એટલે કે 24 કલાકના આજના સૂર્યોદયથી કાલના સૂર્યોદય સુધી તિથિ પર્યંતના દોષોમાંથી મુક્ત થઈએ છીએ. દરરોજના 1000 જાપ કરવા જોઈએ. એ ન થઈ શકે તો એક માળા 108 મંત્ર છે. અને એ ચૂક્યા એટલા માટે આ બધી પરિસ્થિતિઓ છે. તો નીતિ નિયમો છે એનું બ્રાહ્મણોએ પાલન કરવું જોઈએ. નિત્ય નૈમિતિક કર્મ, કે કર્મના 3 પ્રકારો છે. એક છે નિત્ય કર્મ, બીજું છે નૈમિતિક કર્મ અને ત્રીજું છે કામ્ય કર્મ. દરરોજ આપણે જે પૂજા પાઠ કરીએ, સંધ્યા ગાયત્રી કરીએ, આપણે પણ કુળદેવીની પૂજા કરીએ, દરરોજ ઘરે મંદિર હોય મંદિરિયામાં દરરોજ દેવતાઓની પૂજા કરીએ, દરરોજની જપમાળા કરીએ, એ આપણું નિત્ય કર્મ છે. બીજું આવે છે નૈમિતિક કર્મ, કે વર્ષ દરમિયાન આપણા દેવતાઓની જે તિથિઓ આવે છે એ તિથિઓ નિમિત્તે આપણે જે કાર્ય કરીએ છીએ. માનો કે નવરાત્રિમાં વ્રત અનુષ્ઠાન કરતા હોઈએ, યજ્ઞ કર્મ કરતા હોઈએ, સ્થાપના કરી અને યથાશક્તિ યથામતી જપ આદિ નવરાત્રિમાં કરતા હોઈએ, તો દર નવરાત્રિએ આપણે કરીએ આસો માસની, તો આવતા વર્ષની નવરાત્રિએ કરીએ, પાછા એની પછીની નવરાત્રિએ કરીએ. એ નૈમિતિક કર્મ છે. સમજાય નહીં, છોડાય નહીં ક્યારેય. નિત્ય કર્મ ક્યારેય નથી છોડી શકતા, અને નૈમિતિક કર્મ એક વખત શરૂ કર્યું તો એને પાળવાનું. અને ત્રીજું છે એક કામ્ય કર્મ છે. એમની પાછળ આપણી કામનાઓ હોય અને કરીએ છીએ. આપણે માનતા કરીએ ને, ખરેખર તો ન કરાય. પ્રેમ ભાવથી આપણે કોઈ પણ દેવ કાર્યો છે એ કરવા જોઈએ કે દેવતાઓ પ્રસન્ન થાય. પણ એ કામ્ય કર્મો તો કે કામનાઓ હોય અને આપણે જે કરીએ એ કામ્ય કર્મો છે. એમાં દેવ કાર્યો છે, યજ્ઞ કાર્યો છે, જ્ઞાન યજ્ઞ, હોમ યજ્ઞ આદિ જે કર્મો છે કે જે આપણે કામનાઓથી કરીએ છીએ, એ બધા કામ્ય કર્મો છે. એ કામનાઓ હોય ત્યારે જ કરીએ. આ 3 કર્મના પ્રકારો, નિત્ય કર્મ, નૈમિતિક કર્મ અને કામ્ય કર્મ. એમાંથી નિત્ય અને નૈમિતિક કર્મો એવા છે કે આપણે કરવા જોઈએ. એક વખત શરૂ કરીએ તો એ થવા જ જોઈએ. નિત્ય કર્મનો તો પ્રભાવ એવો છે, નિત્ય કર્મથી દરેક વ્યક્તિમાં બ્રહ્મ તેજ વધે છે. ખાલી બ્રાહ્મણોને જ એવું નહીં.
માં આ બધા નિયમો શ્રીમદ દેવી ભાગવતમાં બતાવ્યા છે, એની બધી કારિકાઓ છે કર્મની પણ. અને વિશાળ જ્ઞાનનો ગ્રંથ છે આ શ્રીમદ દેવી ભાગવત. ત્યાર પછી આ જે નિયમો છે એ શ્રુતિ ભગવતીએ બતાવ્યા છે. વેદમાંથી શ્રવણ કરી શકીએ એવું શાસ્ત્ર એ શ્રુતિઓ છે. શ્રુતિ અને સ્મૃતિ. સ્મૃતિ એટલે યાદ રાખી શકાય એવા શાસ્ત્રો. કે બ્રાહ્મણોએ તો ખાસ નિત્ય કર્મો છે એ કરવા જ જોઈએ, કે કર્મ જ એની સાથે જાય છે, સારા કે નરસા. દરેક વ્યક્તિના કર્મો તો સાથે જવાના જ છે. અને આચાર વિચાર જ પ્રથમ ધર્મ છે. આપણું આચરણ અને આપણા જે વિચારો છે ને એ પહેલો ધર્મ છે. એને હંમેશા પવિત્ર રાખવા જોઈએ એવું આપણું આ શ્રીમદ દેવી ભાગવત કહે છે. એનાથી શક્તિઓનો સંચાર થાય છે. આપણું આચરણ જો શુદ્ધ હશે, સાત્વિક હશે, આપણા વિચારો શુદ્ધ સાત્વિક હશે, આપણી વાણી પવિત્ર હશે, આપણી નજર પવિત્ર હશે, અને પછી જો વિચારો એ ન થાય તો જગદંબાની સમજાય છે ને, હું કહું એ માની તાકાત છે, જગદંબાની તાકાત છે, ઉપાસનાની તાકાત છે, સાધનાઓની તાકાત છે. આચાર વિચાર નિત્ય પવિત્ર રાખવા જોઈએ, જેનાથી સાત્વિક ઉર્જાનો સંચાર થાય છે. અપવિત્ર હોય વિચારો તો નકારાત્મક ઉર્જાનો સંચાર થાય. આપણું આચરણ છે એ યોગ્ય ન હોય, વિચારો છે એ પવિત્ર ન હોય તો નકારાત્મક ઉર્જા, એ પવિત્ર હોય તો સકારાત્મક ઉર્જાઓ આવે છે. કેમ કે માનવી છે એના વિચારોમાં જ એની દુનિયા હોય છે. એટલા માટે આપણને પુરાણો કહે છે કે વિચારો હંમેશા પવિત્ર રાખવા. તો આચરણના ઘણા બધા નિયમો શ્રીમદ દેવી ભાગવતમાં તો બતાવ્યા છે, ખૂબ વિશાળ છે. આવી રીતે આચાર વિચારથી આચરણમાં અને દરેક પ્રકારે દરેક વ્યક્તિએ, બ્રાહ્મણો સહિત દરેક માનવીઓએ સદાચારનું પાલન કરવું જોઈએ. હંમેશા આચરણને શુદ્ધ રાખવું, સાત્વિક રાખવું, જો જીવનને સુખી બનાવવું હોય તો. ને ભગવાન નારાયણ તો નારદજીને ત્યાં સુધી કહે છે કે જો કોઈ વ્યક્તિ આચારહીન હોય, એનું આચરણ યોગ્ય ન હોય, એના આચાર વિચારો રહેણી કરણી છે એ સાત્વિક ન હોય, તો ભલે એમણે 6 અંગો સહિત વેદનું અધ્યયન કર્યું હોય, પરંતુ તે પવિત્ર થઈ શકતો નથી. ષડાંગો વેદ, વ્યાકરણ, નિરુક્તિ, છંદ, જ્યોતિષ, કલ્પ, આ છે ને વેદોના 6 અંગો છે. એના સહિત વેદોનું અધ્યયન થાય છે. કદાચ એનો ગમે એવો જાણકાર હોય પણ એનું આચરણ યોગ્ય નથી તો એ પવિત્ર નથી. સમજાય? અંદર જે બેઠો છે એ પવિત્ર હોવો જોઈએ એવું શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ કહે છે. અને નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી
અને આચારથી સંબંધિત બધા કર્મોને સારા પ્રકારે કરવા જોઈએ. બ્રહ્મ મુહૂર્ત રાત્રિનો છેલ્લો પ્રહર છે, ચોથો પ્રહર. ત્યાંથી બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય છે. સૂર્યોદય પછી સુધી દિવસનો પહેલો પ્રહર છે. એમાં રાત્રિનો જે છેલ્લો પ્રહર છે એ સંપૂર્ણ બ્રહ્મ મુહૂર્ત છે. તો એ સમય દરમિયાન દેવતાઓનું અર્ચન, પૂજનાદિ અર્ચન, વેદ અધ્યયન અને આચાર વિચારને પવિત્ર બનાવવા હોય તો બ્રહ્મ મુહૂર્તમાં નિત્ય કર્મ થવું જોઈએ. પ્રાતઃકાલ સૂર્યોદય પહેલા જ સ્નાન કરી લેવું જોઈએ. સૂર્યોદય પછી દોષકારક સ્નાન છે. સૂર્યોદય પછી ઉઠાય પણ નહીં. સૂર્યોદય પહેલા જ જાગી જવું જોઈએ. સૂર્યોદય પહેલા જ પૂજાપાઠ પણ થઈ જવા જોઈએ. અમારે સંધ્યા વંદન હોય, ગાયત્રી સંધ્યા કરીએ ને, તો જો સૂર્યોદય થઈ ગયો હોય સંધ્યા કરવામાં, તો એક પ્રાયશ્ચિતનો અર્ઘ્ય આપવો પડે છે. એનો કરો 3 અર્ઘ્ય દેવા પડે નિત્ય સંધ્યા વંદનમાં. પણ જો સૂર્યોદય થઈ ગયો તો પ્રાયશ્ચિત નિમિત્તે સૂર્યનારાયણને ચોથો અર્ઘ્ય પ્રદાન કરવો પડે છે. પ્રાતઃ કાલે દરેક વ્યક્તિએ સ્નાન કરવું જોઈએ, શરીરને પવિત્ર બનાવવું જોઈએ, વિચારોને પવિત્ર બનાવવા જોઈએ. ખાલી નાહીએ તો પવિત્ર નથી ગણાતા. ગમે એવા સાબુથી નાહી પણ મન મેલું હોય તો અંતઃકરણને શુદ્ધ રાખવાનું છે નિત્ય. કોઈ પ્રકારનું કપટ ન કરવું. સાત્વિકતાથી જો જીવન જીવવામાં આવે તો એ જ ઉત્તમ જીવન છે. અને એ પ્રમાણે ન જીવવામાં આવે, આ બધા જે નિયમો બતાવ્યા છે એ પ્રમાણે ઘણા બધા નિયમો છે શ્રીમદ દેવી ભાગવતમાં. એ નિયમો જોવા બેસીએ તો 2-3 દિવસ જાય. એનો એ માયલું આપણે કેટલું આચરણ કરીએ છીએ ખ્યાલ આવે. આ મેં કીધું છે એમાંથી કેટલું આપણાથી થાય છે વિચારજો અને સુધારો કરજો જીવનમાં. એ પ્રમાણે આચરણ ન થાય, દેખાવ ખાતર કોઈ કર્મ કરવામાં આવે ને તો એ નિષ્ફળ જાય છે. અને ત્યાર પછી આપણા ધર્મનું જે એક અંગ છે, સનાતનનું એક અંગ છે, એવા રુદ્રાક્ષનું મહાત્મ્ય પણ આ શ્રીમદ દેવી ભાગવતમાં બતાવ્યું છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, કેટલા પ્રકારના રુદ્રાક્ષો છે, કોણે કેવી રીતે ધારણ કરવા જોઈએ. કેમ કે શ્રીમદ દેવી ભાગવત તો એમ કહે છે કે જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે તે સાક્ષાત શિવ સ્વરૂપ થઈ જાય છે. રુદ્રાક્ષની માળા બનાવી અને ધારણ કરવી જોઈએ. શક્તિમાન હોય તો સુવર્ણના તારમાં પહેરવી જોઈએ કે ચાંદીના તારમાં ધારણ કરવી જોઈએ. પોતાની શિખામાં, મસ્તક ઉપર, ડોકમાં, હાથમાં, બાજુબંધ ઉપર, ગળામાં કે પેટ ઉપર આપણે રુદ્રાક્ષ ધારણ કરી શકીએ છીએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ચતુર્થ વર્ણ, આ ચારેય વર્ણોએ રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ એવું શ્રીમદ દેવી ભાગવત કહે છે. ચારેય વર્ણો છે એ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. અને એમાં કોઈ પ્રકારનો સંદેહ પણ ન રાખવો. કોઈ પણ વ્યક્તિ છે એ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. એમાં કોઈ પ્રકારની લજ્જા કે શરમ પણ ન રાખવી જોઈએ. રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો જોઈએ. વિજ્ઞાનને સ્વીકારવું પડે છે ને કે ભાઈ રુદ્રાક્ષ છે એ ધારણ કર્યો હોય તો લોહીનું પરિભ્રમણ છે એ યોગ્ય રાખે છે.
આપણા ધર્મશાસ્ત્રની બહાર કાંઈ છે ને વિજ્ઞાન કે કાંઈ. વિજ્ઞાન મહાવિજ્ઞાન છે. આપણા ધર્મશાસ્ત્રો, આપણા વેદો છે ને એ મહાવિજ્ઞાન છે. એમાંથી એને ગોતવું પડે છે ત્યારે મળે છે. બધા જે સંશોધનો થયા છે ને એ આપણા શાસ્ત્રોમાંથી જ થયા છે, બહાર નથી. નામ ચડી ગયા છે બહાર. બધા જે નિયમો છે, સિદ્ધાંતો છે, વૈજ્ઞાનિકોએ ગોત્યા. પણ આ તો હજારો વર્ષો પહેલા આપણા શાસ્ત્રોની રચના થઈ. તેથી તો વૈજ્ઞાનિકો કઈ નહોતા જન્માયા. કોઈ આપણા ઋષિમુનિઓ હતા જેની પાસે તપોબળ હતું, એની શક્તિથી. અહીંયા બેઠા બેઠા બ્રહ્માંડમાં ક્યાં શું છે એની રચનાઓ કરી છે. એમનું નથી થઈ શકતું. એની પાછળ શક્તિઓ છે, તપોબળ છે, કે જે ઋષિમુનિઓએ સિદ્ધિ મેળવી હોય. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ, આ ઢંગોને સિદ્ધ કરે છે. છેલ્લી અવસ્થા સમાધિની છે. એમાં બેસી અને જગતમાં ક્યાં શું છે લખી શકે છે. એ આપણો સનાતન ધર્મ, એ આપણા સનાતન ધર્મના ઋષિમુનિઓ. અને એટલા શક્તિશાળી હોય તો આપણા દેવી દેવતાઓની તો વાત જ શું કરવી. એમાંથી એક આ રુદ્રાક્ષ છે. ગમે એવો અધમ પાપી હોય ને રુદ્રાક્ષ ધારણ કરે તો પણ એ પવિત્ર બને છે. એવું વિધાન પણ મેં આ દેવી ભાગવતમાં જોયેલું છે. ને રુદ્રાક્ષ ધારણ કરે તે પાપોમાંથી મુક્ત થઈ અને સાક્ષાત ભગવાન શિવના લોકને પ્રાપ્ત કરે છે. હવે રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ પણ બતાવ્યું છે શ્રીમદ દેવી ભાગવતમાં. કે ત્રિપુરાસુરના સંહાર માટે ભગવાન શિવજીએ અઘોર અસ્ત્રનું ચિંતન કર્યું. અઘોર અસ્ત્ર પ્રાપ્ત થાય એના માટે ચિંતન કરી રહ્યા હતા કે જેનાથી આ ત્રિપુરાસુરનો વિનાશ થઈ શકે. આ ચિંતન કરવા માટે, આ અઘોર અસ્ત્ર પ્રાપ્ત કરવા માટે ભગવાને 1000 વર્ષ સુધી પોતાના નેત્રો ખુલ્લા રાખી અને તપ કર્યું. અને નેત્રો ખુલ્લા રહ્યા, એમાંથી જે જળ બિંદુઓ પડવા લાગ્યા, કે ભગવાનના નેત્રોમાંથી જે જળ બિંદુઓ પ્રવાહિત થયા, અશ્રુઓ, જે પૃથ્વી ઉપર પડ્યા, એમાંથી રુદ્રાક્ષના વિશાળ વૃક્ષોની ઉત્પત્તિ થઈ છે. ઘણા એમ કે ભગવાનના નેત્ર નહીં, નેત્રમાં આવતા આંસુડા છે એ પૃથ્વી ઉપર પડે છે. અને એમાંથી આ પરમ પવિત્ર રુદ્રાક્ષોની ઉત્પત્તિ થાય છે. અને એમાંથી દેવી ભાગવતમાં લખ્યું છે કે 37 પ્રકારના રુદ્રાક્ષના વૃક્ષો થયા છે. રુદ્રાક્ષના 37 પ્રકારો બતાવ્યા છે. મુખ્ય 3 છે. 3 નેત્રો ને 3 પ્રકારો, એટલે એના વિભાગ કહેવાય. એને પ્રકાર 37. તો ભગવાનના જમણા નેત્રમાંથી જે અશ્રુ બિંદુઓ પડ્યા અને એમાંથી જે રુદ્રાક્ષ ના વૃક્ષો ઉત્પન્ન થયા ને રુદ્રાક્ષ એમાં જે આવ્યા એ કપિલ વર્ણના છે. કપિલ કેતા લાલ.
અને ડાબા નેત્રમાંથી અશ્રુ બિંદુઓ પડી અને એમાંથી જે રુદ્રાક્ષ ઉત્પન્ન થયા એ શ્વેત વર્ણના છે, સફેદ. અને ત્રીજા નેત્રથી જે રુદ્રાક્ષ ઉત્પન્ન થયા એ કૃષ્ણ વર્ણના છે. ભગવાનનું ત્રીજું નેત્ર છે. એના અશ્રુ બિંદુઓ પૃથ્વી ઉપર પડ્યા અને એમાંથી જે રુદ્રાક્ષના વૃક્ષો ઉત્પન્ન થયા એ કાળા રુદ્રાક્ષ છે, કૃષ્ણ વર્ણ. અને એ કોને કોને કેવી રીતે ધારણ કરવા એ પણ શ્રીમદ દેવી ભાગવતમાં લખ્યું છે. રુદ્રાક્ષની વિશાળ કથા શિવ પુરાણમાં આવે છે. આમાં રુદ્રાક્ષનું મહાત્મ્ય બતાવ્યું છે. એમાં સફેદ વર્ણના જે રુદ્રાક્ષ છે એ બ્રાહ્મણોએ ધારણ કરવા, લાલ રંગના જે રુદ્રાક્ષ છે એ ક્ષત્રિયોએ ધારણ કરવા, મિશ્ર વર્ણના રુદ્રાક્ષ છે વૈશ્યએ ધારણ કરવા, અને કૃષ્ણ વર્ણના રુદ્રાક્ષ છે એ ચારેય વર્ણો, કોઈ પણ સનાતની છે એ કૃષ્ણ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે, કાળો રુદ્રાક્ષ. ત્યાર પછી એના મુખ હોય, એક મુખી, બે મુખી, ત્રણ મુખી, ચાર મુખી, પાંચ મુખી, એમ 14 મુખી સુધીનું વર્ણન છે એ શ્રીમદ દેવી ભાગવતમાં બતાવ્યું છે. ઘણા 21 મુખી સુધી છે એવું શિવ પુરાણમાં પણ દર્શાવ્યું છે. આપણે 14 મુખી સુધી જોઈએ કે એક મુખી રુદ્રાક્ષ છે એ સાક્ષાત ભગવાનનું શિવજીનું સ્વરૂપ માનવામાં આવે છે. એ સાક્ષાત શિવ સ્વરૂપ છે એક મુખી રુદ્રાક્ષ. અને બે મુખી રુદ્રાક્ષ છે એ ઉમા માહેશ્વર કહેતા ગૌરીશંકર પણ આપણે કહી શકીએ પારાને. એમાં બે મુખ હોય, બે લીટા હોય, એ બે મુખી રુદ્રાક્ષ છે. એમાં ગૌરીશંકરના એટલે કે અર્ધનારેશ્વરના દર્શન કરવા જોઈએ. અર્ધનારેશ્વરનું સાક્ષાત સ્વરૂપ છે. એક મુખી શિવજીનું સ્વરૂપ છે, બે મુખી અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે. ત્રણ મુખી રુદ્રાક્ષ છે એમાં 3 પ્રકારના અગ્નિઓનો વાસ છે, એના દર્શન કરવા જોઈએ. એમાં એક છે ગાર્હત્ય અગ્નિ, આહ્વનીય અગ્નિ અને દક્ષિણાગ્નિ. એમાં અગ્નિ નારાયણના દર્શન કરવાના. અને ચતુર્મુખી રુદ્રાક્ષ છે એ બ્રહ્મદેવનું સ્વરૂપ છે. ચતુર્મુખો યથા ચતુર્મુખો બ્રહ્મા સર્વલોક પિતામહ તથા ત્વમમ યજ્ઞેસ્મિન બ્રહ્મા ભવદ્વિજોત્તમ. દ્વિજાણામ ઉત્તમ એવા ભગવાન બ્રહ્માજીના દર્શન કરવા 4 મુખી રુદ્રાક્ષમાં. એ બ્રહ્માજીનું સ્વરૂપ છે. 5 મુખી રુદ્રાક્ષ કાલાગ્નિ નામના રુદ્રનું રૂપ છે. કાળને અગ્નિ, કાલાગ્નિ નામના રુદ્ર છે. 6 મુખી રુદ્રાક્ષ છે એ ષડાનન, 6 મસ્તક વાળા જે કાર્તિકેયજી છે એનું પ્રતીક છે. એને જમણા હાથમાં ધારણ કરી શકાય. આ બધા જે રુદ્રાક્ષ છે ને એ વિચાર્યા વગર ન ધારણ કરાય. પંચમુખી છે એ સર્વ સામાન્ય બધા ધારણ કરી શકે છે. બાકીના જે છે યોગ્યતા પ્રમાણે ધારણ કરી શકાય છે ને એમાં દર્શન કરી શકાય છે. 7 મુખી રુદ્રાક્ષ એ અનંગ નામના જે કામદેવ છે એનું સ્વરૂપ માનવામાં આવે છે. એની પણ બહુ મોટી કથા છે. આપણે આજે પૂર્ણાહુતિ છે અને આમે આપણે નિયમ લીધો છે કે ભાઈ આપણે કથાની બહાર નથી નીકળવાનું શ્રીમદ દેવી ભાગવતની, એટલે એની બહાર નહીં નીકળી. ત્યાર પછી અષ્ટમુખી રુદ્રાક્ષ છે
એના અધિષ્ઠાતા દેવતાઓ છે ગજાનન ગણપતિ મહારાજ, 8 મુખી રુદ્રાક્ષના. અને 8 મુખી રુદ્રાક્ષ છે એ બધા શુભનું પ્રદાતા બને.